જે સ્પેશિયલ જે અમુક આઈટમ જે ભાઈ ભાભીના સેટની જે બનાવું છું એ મારા સેટ સિવાય આખું ભાવનગર ફરી આવે કે ઓલ ઇન્ડિયા ફરી આવે નહીં મળે એમ, એ આપણી ગેરંટી સાથે એમ. મારે 37 વર્ષથી મારા સેટની કરું છું. ભાઈ અને બહેનના પવિત્ર સંબંધનો તહેવાર એટલે રક્ષાબંધન. ખાસ કરીને રક્ષાબંધનમાં રાખડીનો ખૂબ જ મહત્વ હોય છે. ત્યારે રક્ષાબંધનની ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાવનગરની અંદર અલગ અલગ પ્રકારની રંગબેરંગી અને કલાત્મક રાખડીઓ બજારમાં જોવા મળે છે. ત્યારે ભાવનગરની અંદર ખૂબ જ જૂની એવી રાખડીની પેઢી બકુલ શેઠ રાખડીવાળા, તેમની રાખડીમાં એવું તો શું ખાસિયત છે કે આજે 40 થી 42 વર્ષ વીતી ગયા હોવા છતાં પણ આજે ભાવનગરની અંદર બકુલ શેઠનું નામ રાખડીમાં મોખરે છે. આજે અમે ભાવનગરની એક એવી શોપ ઉપર અમે આવી ગયા છીએ જે રાખડીમાં તેમનું નામ છે અને તેમની પાસે અલગ અલગ કલાકૃતિમાં અલગ અલગ ડિઝાઇનોમાં અનેક પ્રકારની રાખડીઓ છે. અને બીજી જો વાત કરીએ તો ખૂબ જ જૂના છે ભાવનગરના બકુલ શેઠ રાખડીવાળા. તો આજે તેમની સાથે આપણે વાત કરીશું કે આવનાર જે રક્ષાબંધનનો જે તહેવાર છે તેમાં કેવા કેવા પ્રકારની રાખડીઓ એ અલગ અલગ ડિઝાઇનમાં લાવ્યા છે. અને બીજી વસ્તુ એ છે કે સતત એટલા વર્ષોથી જે માર્કેટની અંદર રાખડીમાં તેમનું જે નામ બોલાય છે તે તેમની વિશેષતા શું છે. સાર્થકભાઈ, આપનું સ્વાગત છે અમારી ન્યૂઝ ચેનલની અંદર. હવે આપણે સૌ પ્રથમ વાત કરીએ તો રાખડીની જ્યારે ભાવનગરમાં વાત આવે ત્યારે બકુલ શેઠનું નામ આવે તો આપણી પેઢી કેટલા વર્ષ જૂની છે? આપણી 37 વર્ષ જૂની પેઢી છે. 37 વર્ષ જૂની છે. અને રાખડીની વાત કરીએ તો બજારમાં તો રાખડી અનેક જગ્યાએ મળે છે, પણ આપણી રાખડીમાં વિશેષતા શું હોય છે? અમારે લેડીઝનો બિઝનેસ સાથે હોવાથી બધી લેડીઝની કેવી ચોઈસ છે એ અમને વર્ષોથી ખ્યાલ છે. એટલે કેમ ભાઈને કેમ ભાભીને શું મહત્વનું કેટલી સારી ડિઝાઇનો ગમશે એ આપણને ખ્યાલ છે. એફોર્ડેબલ રેટમાં આપણે આપીએ છીએ, એનાથી કસ્ટમરને બહુ મોંઘું નથી લાગતું. અને ભાઈને અત્યારના ટાઈમ પ્રમાણે કેટલી સરસ સરસ વેરાયટી આપણે આપી શકીએ છીએ એની પર આપણે પહેલેથી જ ધ્યાન દઈએ છીએ. અત્યારે જે ક્રાફ્ટિંગ થઈ ગયું સ્ટાર્ટિંગ, ક્રિએટિવિટીનું વધારે મહત્વ થઈ ગયું મોડર્ન જનરેશન પ્રમાણે, અથવા આપણા એજેડ બધા લોકો છે એની માટે પણ આપણે એટલી સરસ સરસ રાખડીઓ બનાવીએ છીએ, ઝીણી સિમ્પલથી હેવી સુધી, કે બધાને એ વસ્તુ અમારી દુકાને આવવામાં એટ્રેક્ટ કરે છે. અને આ વર્ષે ડિઝાઇનની વાત કરીએ કે રાખડીમાં ટ્રેન્ડિંગ કેવા પ્રકારની રાખડી છે આપણી પાસે? ટ્રેડિંગમાં આ વર્ષે જે આપણે કહીએ કે મસ્ત કાર્ટૂનવાળી છે, હેવી લાઈવવાળી છે, કે કુંદનવાળી છે, સરસ મીણાકારી પેન્ડલ છે, કે ગૂંથણીવાળી ડિઝાઇન છે, ભાઈ ભાભીની રાખડીઓ અત્યારે સખત ચાલે છે. બધી જ ટાઈપની આપણે વેરાયટીઓ લાઇટ મ્યુઝિકથી માંડીને બધી છોકરાઓને તે અમે ધ્યાનમાં રાખીને લાવીએ છીએ કે બધા રાજી રહે અમારી આગળ. અને સાર્થકભાઈ, બીજી આપણે વાત કરીએ કે અત્યારે મોંઘવારીનો સમય છે તો નાનાથી નાનો માણસ અને મોટાથી મોટો માણસ, તો આપણી પાસે કેવા બજેટની કઈ રીતની રાખડી હોય છે? આપણે 5 રૂપિયાથી શરૂ કરીને હવે 500 રૂપિયા સુધીની બધી રાખડીઓ રાખીએ છીએ. કે જેમને મીડિયમ રેન્જથી સ્ટાર્ટ કરવું હોય તોય આપણી આગળ રાખડી મળી રહે છે, કે જેમને હેવી પણ દેવી છે એમની આગ માટે આપણે રાખડી રાખીએ છીએ. પણ મેડ ઇન ઇન્ડિયા જ્યારથી સ્ટાર્ટ થયું છે ત્યારથી રાખડીમાં ભાવ વધારો છે એ 100%ની વાત છે. પહેલાં જે ચાઇના પ્રોડક્ટ આવતી જેનાથી બેનિફિટ માણસોને પડતો ઘણી વસ્તુ ભાવમાં, પણ હવે મેડ ઇન ઇન્ડિયાથી થોડુંક ફેરફાર તો થઈ ગયો છે ભાવમાં. સાર્થકભાઈ, હેવીમાં હેવી કિંમતની વાત કરીએ તો આપણી પાસે હેવી બજેટની કઈ રાખડી હશે ઊંચામાં ઊંચી? 500 થી 800ની રેન્જમાં અમારી આગળ હાજર મળી રહે છે. અને સાર્થકભાઈ, આટલા સમયથી આપ જે રાખડીના બિઝનેસ સાથે સંકળાયેલા છો તો આમ ખાસ કરીને ઇન્ડિયાની અંદર રાખડી બનાવતું હબ ક્યાં આવેલું હશે? અત્યારે મારા ખ્યાલથી આપણું જે ગુજરાત છે એ સૌથી મોટો હબ છે. જે તમે આઉટસાઇડ જાઓ તો બધા અત્યારે યુપીથી મહારાષ્ટ્રથી તમે બધી જ જગ્યાએથી અત્યારે હવે આપણા ગુજરાતમાં વેપાર રાખડીનો વધવા માંડ્યો છે. કારણ કે ભરત ગૂંથણ કરવાવાળા લેડીઝ ભાવનગરમાં નહીં પણ ટોટલી ગુજરાતમાં એટલા છે કે જેમને રાખડીનું કામ કરવામાં બહુ સતત એ લોકો પોરવવામાં બહુ હોશિયાર છે. એટલે આપણે અત્યારે વિચારીએ કે રાખડી અત્યારે ટોટલી જે ઇન્ડિયામાં જાય છે અને આઉટસાઇડ ઇન્ડિયા બહાર જાય છે એ ગુજરાતમાંથી જ જાય છે એ નક્કી છે. તો મિત્રો, આ હતા સાર્થકભાઈ બકુલ શેઠ, જે રાખડીવાળા કહેવાય છે અને ખૂબ જ જૂની ભાવનગરની પેઢી છે. તો અમે તેમની સાથે મુલાકાત કરાવી અને આવનાર સમયમાં તમે પણ તમારા ભાઈ માટે એક પ્રેમની સુંદર અને કલાત્મક રાખડી શોધો છો તો ભાવનગરમાં રહેતા હોય તો અવશ્ય બકુલ શેઠની જે આ જૂની પેઢી છે અને જ્યાં અવનવી તમે જોઈ લીધું આગળ વિડીયોમાં
કે નાના માણસોથી લઈને મોટા માણસો સુધીનો જે બજેટની પણ જેને કહેવાય કે ખેવના કરે છે તેવો આ સ્ટોર છે. તો ખાસ કરીને અમારી આ સ્ટોરીમાં જો તમને મજા આવી હોય તો અમારા વિડીયોને તમારા સ્નેહી મિત્રોમાં પણ મોકલી દેજો, અને જો મજા આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો.